હું મનસુખભાઈની આશા લઈને રામત પહોંચી છું. મને મારો ઘરનું માણા કાયમ ગાનપણમાં કાઢે છે. મને માથામાં મારેલું છે ને એના કાગળિયા કરેલા છે. અને હું ઠેઠ રામદાનો વિડીયો જોઈને આવેલું છે. એમાંથી ફોન લઈને મને મનસુખભાઈએ બહુ સહાય કરી છે અને બધાની સહાય કરે છે એને હું ધન્યવાદ આપું છું. મારું ઘરનું માણા આટલા વર્ષથી મને છોકરાના લગ્ન થયા તે દૂરનું મને ગણતું નથી. અને છોકરાની વહુને રાખે છે મને રાખતા નથી. મને રહેવા ક્યાંય ઘર આપ્યું નથી. મને વાડીએ ક્યાંય રહેવા દેતા નથી. અને મારું ઘરનું માણાને ફોન કરવું એટલે ફોન ઉપાડતા નથી. અને હું બહુ હેરાન છું. મને કે તું ગાંડી છો, મને ગાંડી હોય તો મને ખોરાકી આપી દે, મને ખાધા ખોરાકી આપી દે, હું ગમે એના રળી ખાઈશ. મારા છોકરા 2 વખત દવા પી ગયો, મેં એને દાડિયું કરીને મેં બસાવી લીધો. કોઈ આને કહેવા વાળું નથી. મેં કીધું મને પુરાવા આપતો નથી. અને 6 મહિના બાઈને ઘરમાં શું આવીને ઘરમાં રાખી મેં દુકાન એની બંધ કરાવી છે. મારો આટલો આભાર સાંભળજો. તમારી ઉંમર કેટલી છે? મારી 52 વર્ષ છે. ઓકે, તમારા ઘરવાળાનું નામ શું છે? વેલજીભાઈ મકવાણા. તમારા દીકરાનું નામ? દીકરાનું નામ મનેશ, એકની નામ શૈલેષ. ઓકે. મારે ઘરાણું વેચીની બાઈને બુટી કરાવેલી છે. હું એટલું સહન કરું છું તોય માનતો નથી, ફોન ઉપાડતો નથી. મનસુખભાઈ ફોન કરો તો ફોન ઉપાડતો નથી. અને મનસુખભાઈએ બહુ આશરો આપ્યો છે અને બધાની સહાય કરે છે કે મારી તમે શાંતિ રાખો, હું બધા માટે સારું કરું છું. હું આ ટીમાં એની આશા લઈને આવી છું અને કોઈનું માનતો નથી. તારે કે જ્યાં જવું હોય ના જાય, કે કોર્ટમાં લડવું હોય તો લડી લે, ગમે ના. હું આ વિડીયો ઓલો કરીને બધા તમે શેર સાંભળજો. હું ખાધા ખોરાકી નો ઠેઠ ગાંધી લગીનો દાવો મૂકીશ. હેલો. હા મનસુખભાઈ. હા, હવે હું એમ કહેતો તો આ માંગીને આપણે તમારું નામ શું છે? હે? તમારું નામ? તમાભાઈ મારું નામ. તમારું ગામ કયું છે? કાપડિયાળી. કાપડિયાળી. એ ક્યાં આવ્યું? બરવાળા તાલુકામાં આવ્યું. ઠીક ઠીક. હવે એ ઓલા બાપા જે વેલજી બાપા છે, આ માજી છે ને, આ યુટ્યુબ ના માધ્યમ થકી અહીં અમારા ઘરે આવ્યા હતા. હા. એટલે આ બધી વાત કરી હા. કે આમ છે. એટલે મેં કીધું તો એવું તો લાવો સમજાવીને પ્રયાસ કરી ભાઈ, બીજું તો શું કરી. કાંઈ વાંધો નહીં, તમે થોડું તમારી રીતે એડજસ્ટ કરો. એ અત્યારે તો એ નીકળી જવાના છે. પણ એમ નથી કહેતો. હવે આનું નિવારણ શું થાય? આ તમારા જે માસા થાય શું થાય? પણ મહા થાય. તમારા માસા, તમારા હગી માસી છે? કાકા દાદા ભાઈ થાય મારી મમ્મી ની. હા. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર તો 20-25 વર્ષ. ઠીક ઠીક. તમારા લગ્ન થઈ ગયા? હા, લગ્ન તો મારા થઈ ગયા. ઓકે. છોકરા જોઈને તો બે. હા. અરે આ જે છે મામલો, એમાં તમારા માસા હાચા છે કે તમારા માસી? મારા માસી હાસા છે. હા. એ એમને આવી રીતે હેરાન કરે. 2 પડદા છે એમને પરણાઈ દીધેલી છે. અને એ મોટા એવી રીતના છે. હું એ જો કે ના નથી, પણ એ એમને વાત કરે ને એ પ્રમાણે છે કે આ ઈ એના આને માનસિક કે છે એનો કરવાડો નહીં. હા. કે આને મગજ નથી કામ કરતો એમ. એટલે બોલે ને એકાબીજા ગાયરું કાઢે એમ. ના 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 ના, આ કામ કરે ને અને એ ખાય બરોબર. અમને આવી રીતે હેરાન કરી રાખે. બરાબર. અને એ દારૂ છોકરા 2 છે. હા. એક દારૂડિયા છે. છોકરાની બહુ વારે ક્યાં આડા સંબંધ છે? હા છે એવું ક્યાં છે. મારા માસી ક્યાં છે ઘણી વખત. હા. મેં કીધું એક વખત હું આવું તો અમને એમ કે તમે નહીં આવશો. હા. મેં કીધું હું આવીને એક વખત કહી જાઉં. તમારા માસી ભાઈ છે એમાં એ નથી કઈ આટાલાલ છે? ના ના, એવું ખોટું એમ કે આવી રીત છે નામ છે. પણ મારા માસી રહ્યા ને એમને એવું નથી. અને ઈ મારા મહા રહ્યા ને એમને કઈક છોકરાનું વહુ રહે ને એની હારે કઈક આડા સંબંધ છે. આવી રીતના. તમે સાંભળેલી વાત છે? મેં સાંભળેલી વાત છે. મેં હજુ શિક્ષર ગામ આમ મેં જોયેલું છે રોડ ઉપરનું. તમારા હગા માસી થાય તો તમે ત્યાં ગયેલા નથી? હગા નથી થતા મનસુખભાઈ. કાકા દાદા ના મારા મમ્મી રહ્યા ને. તમે આમ ઓળખાણ તો આપણે એટલું તો હોય ને, તો સાંભળેલી વાતો છે ને એ માન્ય ન રહીએ. હા, કેમ કે એ તો કોઈ પણ માણસ છે ઘરમાં ડખો હાલતો હોય તો આપણે કોક ને કે રમીને પેટના સુધરી જાય. ના 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 મનસુખભાઈ, આ પાછું આજકાલનું નથી. આ 15 વર્ષ છે. આ નાના હતા ને પરણાયા ને
પછી આમને કઈક મોડી જગ્યામાં પગ પડી ગયો હોય તો રામ જાણે પછી એમને આમને એમ જ કહે છે કે તું ગાંડી છો તું ગાંડી છો. મોળી જગ્યા ક્યાંક હોય તો લાવો ને હું પગ નાખી દઉં છું સારું થતું હોય. એટલે આમને હેરાન બહુ કરે. આનો નિવાકરણ શું કરવો પડે કયો એમ કે. અત્યારે મેં ઓલા ભાઈને વાત કરી એમના ઘરવાળાને. હા હવે આના છોકરા તો જે છે એ તો દારૂ પીએ છે એટલે અમારાથી કઈ વાત ન થાય એની હારે, કેમ કે દારૂ પીતા હોય તો આમેય બોલે ને આમેય બોલે. હા હા એટલે જે બિનવ્યસની હોય, સભાન અવસ્થામાં હોય, સમજણ વાળા હોય ઈ વાત આ કિંમત રહે, આ કિંમત ન રહે. બરોબર એમ છે. કાંઈ વાંધો નહીં. અત્યારે તમે એનો વિડીયો વાયરલ કરી છે અને આનું ગામ છે ને આવડું કયું કીધું મળી? શિક્ષક સાપરિયાળી. કાંઈ વાંધો ના, હાલો ભલે ભાઈ. એટલે આ તમારું રેકોર્ડિંગ મેં કર્યું છે ને એમની હારે વાત કરીને હવે એનું હારે વાત કરી છે ઓલા ભાઈ હારે. હા તમે એક વખત વાત તો કરજો કઈ રીતે એમ. અને આમને ઘણી વખત હેરાન કરેલા છે. આ કે ભાઈ એના ઘરવાળા શું કે છે 8 દિન 8 વહી જાય છે? ના ના આ વાડીએ રહ્યા છે કે ઝૂંપડામાં રહેતા હોય ગ્રામ ના એવી રીતના રહ્યા છે. ઠીક ઠીક ઠીક. ભલે કાંઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરી આપણે એકાબીજાનો પ્રયત્ન. હો ભાઈ. હા હવે ઈ એને કહે છે કે આને માનસિક બીમારી છે એટલે મગજની દવા પેલા હાલતી હતી. હા આમ તમારે દવા હાલતી હતી? નહીં, કોઈ દી નહીં. મેં ટીકડી નથી લીધી. કોઈ કોઈ એને દિવસ મેં ટીકડી નથી લીધી. મેં હામરો બજારમાં ડોકમાં ધ્યાન હતો એને ત્યાં દેવો હતો. પછી મને બહુ પેલા મારવા દોડીને પછી હું તો ગયેલા બહાર હોય છે પાડોશી ના બેઠી પછી આને માર ઘરવાળાને બોલાવ્યો આજે. કાંઈ વાંધો નહીં, આપણે પછી નહીં વાત કરશું. સારું હાલો, કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે ઈ કોઈક આશ્રમમાં ક્યાંક બે જવાના છે. મેગી માડી હવે અહીંયા આવ્યા છો તમે, ઠેઠ ત્યાંથી ધક્કો ખાધો છે તો લાવો કે વાત કરાવી દો એમ. હા તો એ રીતના વાત કરો. હા, કેમ કે મારી થોડીક તબિયત સારી નથી એટલે હું થોડુંક નથી મેળવે, પણ હવે આ માડી ની છે ધક્કો ખાધો તો હવે આમાં કેમ કરવું એવું છે ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરા વાત કરી છે. હાલો. હા એ વેલજીભાઈ બોલો. હા શું મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? બસ તબિયત પાણી થોડાક ઓછા ઓલ્યા રે. કેમ? મજા ઓછી રે. બીમાર છો કઈ? હા ચામડીમાં હારું એલર્જી કરી ગયેલી છે દવા છાંટી. કપામાં દવા છટકાઈ છે? હે કપામાં દવા છટો? હા ખડ છાંટી ને. મજૂરી કામ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ રામોદ. ઠેક હા ઠેક ઓલા પણ નથી. ક્યાં કણથી? હે ક્યાંથી? તમારો વિડીયો ભાઈ અમારા ઘરના જોયા કરે. ઠીક ઠીક ઠીક. હવે ઈ માજી છે ને, હા ઈ અહીંયા રામોદ આવ્યા છે. હા હા, હવે કઈક તમારા 2 જણા વાંધો છે ને તમે કઈક કે મને ગાંડી કીધા કરે છે ને કે માનસિક છે ને એમ કરીને કે હું વાડીએ એકલી રહું છું તો પણ મને તો તમારે તો હવે વૃદ્ધ અવસ્થા એ પતિ પત્ની ને હારે રહેવાય ને હારે જિંદગી જીવાય ને હવે શું હોય? હા શું પ્રોબ્લેમ છે? કઈ ડોહીનો છે વાંધો? અહીં બેઠા છે, હે અહીંયા મારા ઘરે આવ્યા છે. એમ હા છે. એટલે રોવા મીડા એવું બધું કરતા હતા. મેં કીધું લાવો પૂછી જોયું શું તમારે 35 વર્ષથી આમનામ કર્યા કરે છે એ. પાણી નવી ત્યાં શેના માટે? પાણી નવી તેની હે 35-38 વર્ષ થઈ ગયા. હું એમ કહું હાલો ઈ તો એવું જો કોઈ પણ સ્ત્રી છે એને પોતાનો મગજ હવે અટાણતાની ઉંમર કઈ 60 વર્ષ જેવી છે ને કેટલી છે? હા હા ડોહીમાની ઉંમર તો 60 વર્ષ છે લગભગ. હા હા તમારા કેટલા વર્ષ? 60. તો પછી હવે 60 વર્ષ 35 વર્ષ ત્યાં આપણે પછી આવું બધું એકાબીજાના વાંક ગોતી હવે આખી જિંદગી હવે જાતી જિંદગી છે ને વાંક ગોતવાના. પેલું નાખ્યું નાખો બે ઓલા વેલજીભાઈ. હા હા એટલે એના માટે મેં તમને ફોન કર્યો છે તો હપીને ગયો અને એવું તો બધું હાલ્યા કરતો કે મૂળ હવે તમારે કઈ આમ બેયને વાંધો શેમાંથી પડ્યો? બસ ગાયું દે આપણને એ આપણને ફિટ ન બે. આદમીને ગાયું દે બાયું ગાયું દે? હા પણ કાંઈ એવું શું કામ કરો તમે ગાયું દેવા માટે? બસ હું કામ ન કરું એટલે એ ગાયું દે એટલે હું પછી એનાથી આગળ વહી જાઉં. ચિત્તરમાં કોઈનો ફોન નંબર સાહેબ નહીં તમારો? ચિત્તરમાં તમે કોઈ નંબર દો તો હું પૂછી જાઉં. સરપંચ બરપંચના કોઈના નંબર દો તમારા આજુબાજુના? એ તો પછી છે ને હા
તમારા ભાઈના કોઈને નંબર દ્યો. જો આ બધી વસ્તુ કેવી હોય કે આપણે કેવા છીએ, શું છીએ, ઈ છે ને પરિવારને ખબર હોય. હા, પરિવારને ખબર હોય. પછી કેટલો સારો માણસ છું, કેવો નાલાયક છો, કેવો છું, ઈ કોને ખબર હોય? મારી ઘરવાળીને ને મારા છોકરાને. એમ નહીં, 35 વર્ષથી જે ગામનું ઓલું કરતું હોય, દેખાડો કરતું હોય, પછી ગામને ખબર હોય ને. હા, ન ખબર હોય. હા, જો મારે એવું તો અટાણે કદાચ એવું હોય તો કોઈને ઘરે એવી ઝીણા મોટી બંબાલ થતી, પણ એનાથી કઈ જુદું રહેવું એ મહત્વ નથી. હા, તમારે આ કોના ઘરે નથી ઈ મને કહો. કોના ઘરે બંબાલ નહીં હોય? કોના ઘરે? જેના ઘરે જેટલા રાંધીને ખાય છે એ બધીને ઘરે, તમારા ઘરે જેમ હાજે બધીને તમાર રોટલી જોઈ ને એમ કરોડપતિ થી રાજા થી રંગ ફૂંથી બધીને રોટલા હાજર. તમારો વિડીયો હું ઘણી વખત જોઉં છું ને, એ સાંભળતી હોય કે મનસુખભાઈ બધું ઓલું કરે, પણ હવે મનસુખભાઈ આમાં છે ને ખોટા માણસ તમે પકડી ન આપો. પછી બીજા નંબરમાં ખોટું બહુ બોલે, રોવે ને એવું બધા ખેલ કરે. મગજની 2 વર્ષ દવા લીધી એટલે ચાલ્યા જાય નહીં. ભલે હાલો, કદાચ 2 વર્ષ મગજની દવા લીધી તો હવે આ 35 વર્ષ તમારા 35 વર્ષ તો સંસારના થયા છે. તમારા લગ્ન કર્યા એને 35 વર્ષ થયા છે. ના, 37 વર્ષ થયા. 37 વર્ષ. હાડ જાતિ જિંદગી જો એક ગઢપણ અને એક બાળપણ ઈ હાચવવું કઠણ છે. જો આ બધી વાતો ક્યાં પડે, પણ હમણાં જો કદાચ તમને કહું એવું આપણે હેતપ્રીત હોત તો તમને કહું એટલું બધું આપણે કામ કરીને દેતા, પણ જે કાંઈ કદાચ પગ ભાંગ્યો અને પછી હાચવવો ને એમાં કાંઈ ના નહીં સમજ્યા, કામ બહુ કરે. હા, એટલે એમાં જે ઉજે છે દે આજ, પણ પછી છે ને થાકી જાય ત્યારે ગાયું બગડાટી બોલાવે, થાકી જાય છે. એમ તો પછી એમાં જીવ છે. જો લોટાની ગાડી હોય એમાં જો ઓઇલ પતી જાય ને તો એ ધુમાડા નાખી જાય છે. તો માણસ પણ આપણે એમ નહીં, આપણે ક્યાં કહેવાય એટલું બધું કામ કરે, આટલું બધું ઓલું કરે. દાડિયા કરી લે, હું બેઠો છું, દાડિયા દેવા હું બેઠો છું. આ કાંઈ વાંધો નહીં. જો એને અમે સમજાવીને મોકલી છીએ, કાં તમે આવીને તેડી જાઓ અને સોલ્યુશન કરી લ્યો. ઘર પરિવાર આવશે. જો મારે થોડું કદાચ ઇન કેસ જિંદગી જુદા રહેવાથી આજે તમારી 5 વર્ષ જુદા થઈ, અમે 15 ઠેકાણા ફર્યા છે ઘર. છોકરાના લગ્ન થયા ને મને સમજતો નથી અને મને માર્યું નથી. દવાખાના વાળા એટલા કાકા છે, સરપંચ નો નંબર લઈ લો, સરપંચ નો નંબર લઈ લો. મને દવાખાને બોલો. હા, નાયક ને ખોટું બોલે છે. મારી પરાગી બાંધી દે મને તમ તારે હવે તમારી વાત નહીં, હવે એ સાંભળવા દે મારી વાત. હવે મારી વાત નહીં સાંભળે. હવે સાંભળશે. બોલો. હવે હું એમ કઉ છું કે સોલ્યુશન કરી અને એકા બીજા હારે રહ્યો અને આ ખોટા હવે ગઢે ગઢ પણ આ ભવાડા કરશો ને તો હારા નહીં લાગુ મારા માનવા પ્રમાણે. સજન માણસ એટલે આપણે કેટલા શેઠ 3-4 ઓયું લેતા જાવ. હા, એટલે હું બાજરામાં દવા છટાવું છું. આ ઘરનો બાજરો બગડ્યો છે કરો ને માય જો ઓલો બાજરો કરી કર મૂકી દે. એટલે એને બાજરો સોંપેલો છે, હું બાજરો નથી કરતો. હું બાજરો નથી કરતો. આ તો મારે કરવો છે પછી એટલે પછી મૂકે નહીં. સમજ્યા? કઈક બીજી બાઈ તમે રાખી દી. હવે એ મારી વાત નહીં સાંભળો. હવે એને જે બગસનો સટકો તે આવી ગયો. ના નહીં આવે. હવે બોલો માં બીજી બાઈ રાખી દી 6 મહિના. હાલો. હા, વેલજીભાઈ બીજી બાઈ રાખી દી. આ નામ ને એવું દીધું છે. એ તો ખોટું નામ આપે બધું. એટલે રમત છે એની. હા, તમે હું તમને અત્યારે અહીંયા વાડિયા છો બાકી શિક્ષરમાં ગમે એને કહો ને એને ફોન કરાવવું. સમજ્યા? સરપંચ ને કહો, સરપંચ પછી સરપંચ ના ઘરે જઈને ખેલ નાખે. હા, ભીખુભાઈ કરીને સરપંચ છે એને ઘરે જઈને ખેલ નાખે. એટલે કોઈને વાત નથી કરાવતો. આજે આ યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધાના સમાધાન કરાવતા હોય. હવે માજી પૂછતા અહીંયા આવ્યા છે. હા, એ તમારો વિડીયો બહુ જોયો ભાઈ.
હા એટલે હવે આખી અમારે રાત જોવે. હવે આમાં વિડીયો તો આખું ભારત જોઈ ભાઈ, તોય આમાં હા હારા નલ્લું થાય ને એવું થયા કરતું હોય. પણ મારું કહેવાનો મિનિંગ એ છે કે જે હોય તે હા અહીંયા અમારા આશરે આવ્યા છે અને અમારી ફરજ બને કે અમારે તમને સમજાવવા, અને અહીંયા ઈ કહે છે એટલે જે હોય તે થોડુંક એકાબીજા બાંધછોડ કરી. હા મારી ક્યાં હે મેં હે મારે ક્યાં, એ તો ગાયો બોલતી એટલે છોકરે એકાદો લાફો માર્યો. હું તમને આમાં ગાયો સંભળાવી તમને એમ કહેશો કે આમાં કોનો વાંક છે? આ વેલજીભાઈ બધું સહન કરે, લણ ભર ઉલડે. આવું ભાઈ તમારી પાસે ગાયરું દીધી હોય તો હા રેકોર્ડ છે મારી આગળ. રેકોર્ડિંગ હોય તો મને આપો. હે રેકોર્ડિંગ આપજો. હા હા રેકોર્ડિંગ છે ને, આ બોલો એટલું પાછું તમારે દેવું પડશે. હા હું તમને રેકોર્ડ સંભાળવી, સમજ્યા? હા, હવે તમને મારી વાત લાગે અત્યારે રોવે ને એવું બધું ખેલ કરે ને એટલે એમ લાગે કે આ બાઈને કેટલું દુઃખ છે. એ તો બાયુને તો રોવાનું ટેવ હોય, ઈ અમારે ઈ મતલબ નથી, તમે સાંભળી લો. હા હું બાયુને તમને રોવા રેકોર્ડ માંડે ઈ બધું સંભળાવું. આવે ને, ઈ એક સ્ત્રી જાતિ ને ઈ એક હોય ગમે ત્યાં વાત કરતા કરતા રોવા માંડે. હાલ ઈ ભૂલી જાય પણ વાત અત્યારે વિચાર છે ઈ નો શું. જાય ને રોવા મળે, સમજ્યા? એમ પછી આ તમારો છોકરો જે છે મનીષ, હે આ મનીષ હા ઈ કે કઈક 2 વખત દવા પી ગયો. એ ભલે દવા પી ગયા, એ ક્યારે જોવું છે? એ બધા મગજ એવા છે, સમજ્યા તમે? કાંઈ વાંધો ના, હાલો ઈ પતી ગયો. હવે અત્યારે તમે ક્યાંની ભેગા રહ્યો છો? હું હા હું તો હોટલે જ લાવીને ખાઈ લઉં. રોટલો લાવીને હોટલે 10-15 રૂપિયાનું મળે તે દૂધ લેતો આવું તો વાડી આવીને ખાઈ લો, બીજું શું કરવું? અને આવું તો અમારે 35 વર્ષથી હાલે. પછી ને શું પછી કઠણ હોય એ આપણે ભોગવાય ને એમ કરીને ભોગવી લેવી. નકર તો ઘરનું માણસ હોય રાંધે નહીં, આ તો રાંધે નહીં કાંઈ નહીં, મારે ભાગવાનું હોટલે. હવે સમજ્યા તમે? હાલો ઈ થઈ ગયો. હવે તમારે ખબર ઈ તો પછી તમે એકાબીજા બસો બેઠાવો એટલે બાધા પછી તો ઈ ભોજન એ કડવું બને, કાંઈ એ અમૃત ન બને. હા હા એટલે એકાબીજા થોડું સોલ્યુશન કરી. હવે ઘરે એને સમજાવતા હું તમારું રેકોર્ડ પછી સંભળાવું. હા કાંઈ વાંધો, હમણાં 5-10 મિનિટમાં રિંગ કરવો. હા બરાબર. હલો મનસુખભાઈ. હા ફોન તો ઉપાડો બાપા. એટલે ભાઈ હું ઉપાડતો પાછો કપાઈ ગયો, પૂરી થઈ ગઈ રીંગ. એ વાડી આવ્યો છું ટિફિન લઈને. હવે આમ આજે યારે તમારે રાખી લેવા છે, શું કરવું છે? હે તમારે નકર ઈ છે ને સત્તાધાર જગ્યામાં વિયા જવાનું કહે છે, કાં પછી બીજી ગમે ત્યાં કોઈ જગ્યામાં વિયા જાય છે. તો તમારે સંભાળી લેવા છે કે તમારે ઈ પછી આજ વિયા જવાના છે? હા એટલે મને કે એટલે હું તમને ફોન કરું છું ભાઈ, તમે એકાબીજા હળી મળીને હપીને રહ્યો. નાન્યા છે એ અત્યારે વિયા જાય છે અત્યારે. હા પછી ક્યાં જઈએ અમે નથી ખબર ન હોય એટલે અમે તમને પેલા બધું કહીને પછી કહીએ ભાઈ અત્યારે વ્યા જાય છે, તો તમને પેલા એટલે વાત કરાવી દીધી મેં ભાઈ ઉભા રહ્યો તમે ચાલુ રહ્યો. હા એટલે મેં તમારી હારે વાત કરી લઉં. એને કઈ સીધર લઈ જા કઈ ત્યાં પછી તમે એને ત્રાસ આપો ને આવું બધું છે એ થોડુંક સોલ્યુશન કરી લો. તાસ અમને આપે છે ભાઈ, મેં કઈ તાસ નથી આપતા. તો સાંભળો સાંભળો તમે, એ મારું રેકોર્ડ મારે આ બીજો ફોન આવે ને ત્યારે મેં કીધું સંભળાવું એને કહું. હા બીજા ફોનમાં આમાં મને આવડતું નથી સીધું. બીજો ફોન ચાલુ છે. હા સમજ્યા હા કે આ કોણ આને તાસ આપે છે ને કેવી ગાયું બોલે છે ને કેવું આ લોકો સહન કરે છે. પછી એમ એમ કેવી કે પછી તમને એમ થાય છે કે નહીં આ એ મારી વાત તો મારી વાત સાંભળો. કદાચ ચાલો એને કદાચ મગજની બીમારી હોય. હા માનસિક બીમાર છે એવું તમે કહો છો? હે એમાં સમાજીમાં પ્રોબ્લેમ શું છે? એમાં ક્યારેક મીટર મૂકી દે એટલે નાનું મગજ બંધ કામ કરતું બંધ થઈ જાય, તે મોટું મગજ કરે ને પાછું અમને કમલેશ આયે ઓલે કીધું હતું કે આને ક્યારેક જંતુ એક ઠેકાણે ભેળા થઈ જાય ને તે નાનું મગજ કે કામ કરતું બંધ થઈ જાય. પછી જયારે જંતુ વિખાઈ જાય ત્યારે એમ કેતા શૈલેષ જાની. સમજ્યા? મારે શૈલેષ જાની કે ઓલા કે જંતુ ભેગા થઈ જાય, જંતુ નોખા પડી જાય. તમારા પત્ની છે ક્યાંક રોડ ઉપર કે ક્યાંક આશ્રમમાં ક્યાંક મરી જાય તો એના મતલબ એનો મિનિંગ શું રહ્યો? કેમ કે આજે કઈ આ રખડતા કેટલાક દી કાઢશે.
પછી એ મેં ક્યાં કાઢે મેં કે એની હાથે વહી ગઈ છે, હું જાઉં છું એમ કરીને લુગડા લઈને વહી ગઈ. કે ગયા એને કેટલા દિવસ થયા? હે? તમારા ઘરે જ નીકળી ગયા તેને કેટલા દિવસ થયા? હા, તમારા ઘરે જ નીકળી ગયા ને કેટલા દિવસ થયા? નીકળ્યા એ શનિવારે બપોરે. શનિવારે બપોરે. હા, કાલ શનિવાર છે ને? હા, 8 દી થાય. ઠીક ઠીક. 8 દિવસમાં તમે પોલીસને જાણ કરી હતી કે આ ભાઈ વહી ગઈ છે કે આ છે તે છે એમ? અઠવાડિયે ભાગી જાય, એમાં ક્યાં જાણ કરવી? ઠીક. 35 વર્ષથી આમ નામ છે અને માવતરે એમ ન કે પેલા ગોતવા જાવ વાહે. મારા હાળાની છે ને. હા, ઈ માવતર ક્યાં ગામ છે? હેબત પર ભાલ બાવળીવાળી ધોલેરા તાલુકો. ઠીક ઠીક. સમજ્યા? કાંઈ વાંધો ઈ નહીં. નો કે તમે એની વાહે જાઓ. આ વિશે કે થાકી જાય તારે. આ કાંઈ એકદાન હોય તો એમ થાય કે સારું અઠવાડિયું થઈ ગયું, આપણે પોલીસને જાણ કરવી જોઈશે. અઠવાડિયે 15 દી હોય જ તે. સમજ્યા? હા. હગાવાલાને ઓલે વહી જાય ને કાં તો કને આવા આશ્રમ હોય ને 2-3 દી રહે ને પછી વહી આવે. ઠીક ઠીક ઠીક. હા, કાંઈ વાંધો નહીં. પણ તો હવે એને વિડીયો કોલ નથી ને સર્વર નગર એ સાંભળશે બધું. એટલે એમ તો હા સાંભળે તો શું થઈ ગયું? તમે સાંભળે તમે એમાં સાંભળે તમે ખોટું બોલો છો? ના ના, તો એવું તો સાંભળે ભલે ને સાંભળે. હા, હવે તમને છે ને હા એને કઈ સીધર જવું હોય, ભાવનગર જવું હોય તો બસમાં વહી જાવ. હા. પછી તો એને જે અઠ લઈ મૂકે નહીં, પછી તો એને બાપનું ન હાલે. સમજ્યા? હા. જ્યાં જવું ના જાય ને જ્યાં રહેવું હોય ના જ રહે ને એને ઓલું કરવું હોય જ કરે. એટલે કોઈ એને સમજાવે જ નહીં, એને હાનામાં સમજે જ નહીં. હા હા. એક અઠેલું માણા. સમજ્યા? અને માણા ગંધારું, કોઈ માણા ન ગમે. સમજ્યા? ગામમાં કોઈ ન ગમે ને અહીંયા વાડીઓમાં કોઈ ન ગમે. હું ગામમાં બાજ કરતી હતી એટલે અહીંયા વાડીએ લઈને વી આવ્યો. હા. તે વાડીએ ત્યાં એમને શરૂ રોજ. કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો, હવે તમારી આ ઉતરતી અવસ્થા એકાબીજા સમજૂતી કરીને હવે કઈ જીવાય એટલું જીવવાના નથી. હા, એ તો જીવે એટલું જીવવાનું નથી. એટલે મેં બધું સહન કર્યું છે. ગાયો ગમે એવી લર્ન ભા દેતો એમ સહન કર્યું છે. તમે હું આમાં રેકોર્ડિંગ છે તમને સંભળાવીશ, પછી તમને એમ થશે કે આ ભાઈ આવું સહન કરે ને ધોકો નાખે. હા, એ બધું અમુક પછી આમાં શું હોય, અમુક વસ્તુ જે જીવનની અંદર કઈ આપણે સમજવું સહી. સાંભળો, આપણે સમજવું સહી. આપણે એવું કઈ અમારે શાંતિ રાખવી જે કઈ યુટ્યુબ બાઈ ને કઈ બાઈ છે? સમજો એનો ફોન આપજો, મને જોજો. હું કહીશ ને કે ભાવનગર તો જેમ તેમ બોલવા મળશે ને ઉકારા ટોકરા બોલવા મળશે. અમારે વાત કરો. હાલે તમે વાત કરો. બોલો. હાલો ભૈયા ભાવનગર એમ કો ભલે હું મારો વિડીયો કરીને હું તમતા છે ને હું મારી ફરાજી મને કોઈ ના હું હાવ ગાંડી છું. મારી ફરાજી ભરવા તૈયાર છે ને મારી ફરાજી શરૂ કરી દઈશ. ગાંડાની ફરાજી દેવી પડે ને. વિડીયો ઉતાર્યો કે નહીં? વિડીયો હું ઉતારે? હું પણ આ ગાયો નો વિડીયો ઉતારીને મોકલીશ તો એનો હું થાય વિડીયો ઉતારે. ઉપર વાળો ભગવાન છો, ગાયું દેખ મને મારે એમાં શું છે? જો આટલા ટાઈમથી મનસુખભાઈ મેં વચ્ચે હું તને ગાયું દઉં કે ભલે મને ગાયું દે. ઊંધું છે. 13 વર્ષથી મનસુખભાઈ મને ગરવા નથી દેતા દેતા. મારા માથામાં આટકું દેખાઈ ગયું. હા રવા મને ગૌતીથી દીધી માથી ગાલું બોલાઈ ગઈ છે. એમાં કીધું હામો મને વિડીયો મુકાય, આમાં વિડીયો મુકાય. હે આ કોઈથી ડરતો નથી. મને હું મનસુખભાઈ કે મેં કીધું હું રામત જાય ને મને કે જાતે ઢેઢો ફાવે એમ કહી તમારો હવાનો ફાનો તો જો મારા છોકરાને તમારી બેઠી એ મને કુળદેવી પાગે આવું બોલેલો છે. બોલો. બસમાં ભાઈ બે જણા સાની બની મારી ખાધા ખોરાક હું ગાંધીનગર વહી જાય. હું જે મનસુખભાઈ ને સલાહ લઈને મનસુખભાઈ તો કે કરવાના છે બધું. હું મનસુખભાઈ આગળ સીમા દાઈ મારી ખોરાકીમાં કોઈ ના નહીં પાડી શકે ને મને. હું કઈ ઘરમાં બોલી નથી ક્યાંથી. અમાર નો જોઈતી હોય તો ખરાગી તારો છોકરા નોટ મૂકી દે એમ કે. હા પણ હું રેશમ ના ઘઉં ખાઉં 500 ચોખા લાવીને 500 ખાઉં છું. તમે 2 ગુણ ના ઘઉં નાખી દીધા. મને એક દાડો ઘઉં નો આપ્યો? બોલો મને એક ઘઉં નો દાડો આપ્યો તમે? કોઈને?
તમે મને ઘઉંનો દાણો આપ્યો? નહીં. તમે તમારા છોકરાની વહુને હાર કરાવી દીધો, મને તમારો નાકનો દાણો નથી. તો તમે એમ કહો છો કે એના માવતર નથી હંગાતતા એમ? તારી આગળ પૈસા જ કેવા? મારી આગળ પૈસા, મારી આગળ પૈસા કેવા? હા. એમની છોકરો તમારો 2 વખત દવા પીજો, મને કુટુંબ કરાયો ભાઈ, હાજી છોડી મરી ગઈ છે. મારી પછી મને કોઈ કુટુંબ બોલાવે? એમની મને પછી કોઈ કુટુંબ બોલાવે? તો બોલાવે ક્યાંથી? મારી હાહુ ને બધી ખબર છે. એની માલ ક્યાં મરી ગઈ મનસુખભાઈ? પણ લાખ રૂપિયા વેચી દીધી એની માલ. એને બેન ને ક્યાં સેવા કરો મારી બાની કે હું તમને લાખ રૂપિયા આપીશ. આવે તો વિડીયો મારી આગળ. હું ગાંધી મનસુખભાઈ નથી ને, મારી વરજાળ બોલે છે. ગાંડી નથી, લોંડી છો તું, બધા રમાડશો. નકાર મનસુખભાઈ અત્યારે મને બીજો કોળી મળી ગયો, હું એટલું કામ કરું છું. પણ મારો બાપ કોણ છે? આ હલકટ નથી આજ જેવો. એમ નહીં, લોંડી છો તું ને બીજું કઈ નથી. હું લોંડી જ છું હાવ. હા, ગાંડી નથી. બસ આવું મનસુખભાઈ બોલે. છોકરાની વહુને સહાનું ભાળી ગઈ છું, હાહરા વહુને હાવ એટલે હાવ. પછી માને છે ને માથામાં મારવા માંડ્યા. બોલો, આટલો મારો મગજોલો કહી નાખ્યો છું. ગમે એના કોર્ટમાં મને પુરાવા કીધા ને. દુકાનમાં સુવાળીની બાઈને હું વાડીએ એકલી રહેતી હતી ને મનસુખભાઈ, સુવાળીને 1 વાગ્યા હવાલગી આવે નહીં. અને એ બાઈ ચિત્રા રહેશે, રાંડી છે, દારૂનો હળદો છે. મારા ફોનમાં નંબર નીકળી ગયો ને મારો ફોન ધોઈ ના નખર, હું તારી બાઈનો મોટર લઈને હાજર કરું એમ છું. બોલો. હા, હાસું તારું. હા, બધું હાસું તારું. બધું. અને મને કાલનો શું કે છે, હું તો રોજમાંથી રોટલો ખાઉં છું, છોકરાને ઘરે જાય છે. અને બધી મીટિંગ થઈ ગઈ છે, છોકરાને ત્યાં ઘા કરીને કાઢી મૂકી. છોકરાને કાંઈ છે ને મનસુખભાઈ લેવાનું. છોકરો અત્યારે ડીસું ધોવે છે, બાઈ કાઢી મૂકે. રાતના 1 વાગ્યા છોકરો આવશે, હારો ઘરમાં હોય. હું કેમ સહન કરી શકું? તમે એમ કહો તમારો મગજ બેન આવો થઈ ગયો, તારો મગજ આવો થઈ ગયો. બીજી બાઈ ભાઈ તાટે કરે બની ગઈ હોય મનસુખભાઈ, ગમે ના મારી ખોરાકી શરૂ કરી દીધું. બીજી બાઈ દવા થઈ ગઈ હોય. પીકુભાઈ નંબર આપ તમ તારે, પીકુભાઈ નંબર દઈ દે મને. ગામના સરપંચ નો પુરાવો હડકાય, પુરાવો મને આપી દો. તારી જેવો મેં હલકટ ભાડ્યો ને, તારી જેવો હલકટ છોકરાની વહુના નો કે તને નથી કહેતો ઢાંકણે પાણી પીને મરી જવું પડે. આટા મેકવા મળ્યા. મનસુખભાઈ મારી આગળ બેઠા છે, બધું સાંભળે છે. હા, પણ એમને આટા મેકવા મળ્યા. છાપામાં જાહેર કરી દઈશ અને વિડીયો જાહેર કરી દીધો છે. મને કોઈની બીક નથી. તું બીવે ક્યાં કોઈ છે? તાર બાપ થી નથી બીતી. હું ચાલી હલકી રાંધું, હું બીવું. હલકટના પેટની નથી, મારો બાપ હલકટ નથી. એમને તારા બાપ છોકરા તારા દારૂડિયા થઈ ગયા. અત્યારે તારા છોકરા 2 દારૂ પીધા તો તને તારી માને ધન્યવાદ દેવો પડે. ત્યાં તારી માની સેવા નો, તારી માને તું તારી બેન ના ઘરે ના જી ગયો, લાશ લેવાઈ ગયો. હવે તું શું છે મારે? હે, વિડીયો ઉતારવાનો છે? વિડીયો ઉતારી નાખ્યો. વિડીયો હજુ ઉતારીને સાફામાં દઈ દઈશ કે મને 13 વર્ષથી કાઢી છે. અને છોકરાની ઓડન સાહન હું ભાડે ગઈ છું, મને મગજમાં મારેલું છે એટલું. એના કાગળિયા હાથ છે. તારું હાલ છે બધે, અમારું નહીં હાલે. હાલો ભાઈ. હા, હવે મારી થોડું આ બધા કેતો તો પણ એમને ઉકરા ટુકરા કરવા મળે, ગાયું બોલવા મળે છે. આમાં તમારા અંદરના મામલા હોય એટલે એ થતું હોય. પણ હવે એ અહીંથી કોઈ આશ્રમમાં વ્યા જાય, કેમ કે અમે અહીંયા કણ અમારે ન્યાય બૈરાવું કોઈ રાખતા નથી. એટલે હા, એ આશ્રમમાં વ્યા જવાના છે. હા, ભલા વહી જાય તમ તારે, ભલા કેસ કરી આવે, બીજું શું કાંઈ લડી લેવાનું. પણ હવે 8 વર્ષે તમે શું લડશો એમ કહું છું? લડ્યા એને ખાવા ખોરાકી જોવે છે. અમારે ન જોઈતી હોય તો ખાવા ખોરાકી આપી એમ એમ કહી દે કે અમારે જોવે છે. એને ખબર છે, એમને કાયદા ને એને ખબર છે કે ભાઈ ન જોઈતી હોય ખાવા ખોરાકી ભરવી પડે. અને એની આગળ 2.5 લાખ રૂપિયા છે. કેટલા? ખોટી ની છે. એ પૈસા નથી ને મારી આગળ આમ નથી ને મારી આગળ દાડી લઈ જાય, પછી દાડીઓ કરે, મારી આગળ દાડી લઈ જાય. અહીંયા 300 રૂપિયા કામ કરે એટલે દાડી આપી દેવાની. પછી કપા વેચાઈ ના હોય એટલે એની જેટલા મણ કપા થયો હોય 200 રૂપિયા આપી દેવાના. એ તમને બધું રમત રમાડે છે ને, બધાને આખા ગામને રમાડે. તો તમને શું રમાડે? એમ નહીં, 2.5 લાખ રૂપિયા છે એની આગળ. કેટલા? એ તો છે હોય, આપણે કઈ લેવા દેવા નથી. અમારે કોઈનું કઈ જોતું નથી. કોઈ
પણ હવે ઈ અમારે સાંભળો તો ખરા, પૈસા એમ કે ને રોવા મળે ને એવું બધું કરે. સમજ્યા કે મારે આ બાઈ કેટલી ગરીબ છે, ઓલા લોકો ખાવા નથી આપતા, પણ એની આગળ 2.5 લાખ રૂપિયા છે, બધા ભેળા કર્યા કરે. મારી પાસે હું તો એ વસ્તુ લેતો આવો, ભલે એનો ઈ ક્યાં મરી જશે તો ક્યાં લઈ જવાની છે. હા ભાઈ, કાગળડીને હાજર કર્યું છે. હું ચિત્રા જાવ ગાડી લઈને પોલીસની. બોલ. હાલ લેતી આવી ને પણ કાંગળ ઓલી મથુરિયા બહુ ને બોલાવી છે. હે? હા, મારું ઘરાણું છોડી ગયા. મારું ઘરાણું એમને ઘરાણું તમે મને આપ્યું. બોલો, આ ઘરાણું માં દોપ નો ચાર ને બધું મારા બાપનું છે. તમારું કામ આ 6 લાખનો દાણ હોય છે. એની આગળ રૂપિયા છે. ચાલ મેં દાડી કરી મને કાઢી મૂકી, મેં ચાલ જીવન સાળાનું રસોડું કર્યું. તો મારા આગળ પૈસા હું કઈ એવી હલકટ નથી. ત્યાં બધું હલકટ લાગી દુકાને મોટા કોઈની દીકરી આમ ભટકાઈ મરી સવકાઈ રહ્યું નથી. સમજ્યા? બે બાપ દીકરો એમને આપણો ફીલો જોઈને બધા ઓલું કરે. ત્યાં ગામનું બાયુનું નામ લીધું, તારા છોકરા ઘરની છોડીનું નામ લીધું. હાની છોડી મરી ગઈ. ગામ આંધળીનું છે, દુનિયા આંધળીની છે. તો આમાં જીવવામાં હું ધૂળ પડી. હું ગામમાં નથી મોઢું દેખાડી. મને ધન્યવાદ દેવો પડે તારી માનંદ તને કે તારો બાપ મરી ગયો કે તારી યારે બોલો. એમને તારી માનંદ તાર બાપ ને ધન્યવાદ ન દેવો. ધન્યવાદ છે. આવી છોડીને જન્મ આપ્યો છે. ગાંડા રે તારી બાઈએ તને એમ કીધું આને તલાવડી ને દીધો તો સારું હતું, નાની હતી તારે. હાલો, હવે હું તમને નિરાતે ફોન કરી આને જવા જો જવું હોય ને તમ તારે ઈ કાંઈ આને કાંઈ એમને હાલો સમજો. આનામાં સમજ્યા તો એને સમજાઈ શકો, પણ આ સમજ્યા જ નહીં. તમારે એનું જ કક્કો હાસો. સમજ્યા? હા, ઈ અટાણે કઈ કહે છે કે બાઈ ને મૂકી દે એમ કે. એ તો ખોટી નહીં છે બધું. મારા ગામમાં તમ તારે કોક ને એમ નહીં, મારા ગામમાં તમ તારે કોક ને પૂછી જોઈએ, પણ તમે ઓળખતા નથી, આઘા છો એટલે મારે કેમ કેવું. સમજ્યા? કોકના ફોન નંબર આપો એમ કે. હે? કોકના ફોન નંબર આપો એમ કે. પણ અત્યારે નહીં હવે આપી શકું. આ છે ત્યાં સુધી નહીં આપી શકું. પછી તમને વિડીયો કોને દેખાડી કહીશ ને, આડોશી પાડોશી ને તમને વાતે કરાવી કહીશ. સમજ્યા? આ માણસ હમણાં વિડીયો હમણાં ફોન નંબર ને એવું આપવું, પણ એના ઘરે જઈને બગડાટી બોલાવે આ રીતે. આ નામ સમજ્યા જ નહીં. સમજ્યા? એટલે છે ને હું તમને ગામમાં જઈને પછી તમને બધું સારા માણસો તમને ઓલું અપાવીશ. એનો કક્કો થાશો, એ તમારું સાંભળે જ નહીં. સમજ્યા? કાંઈ વાંધો નથી હોય તે, પણ તમે તમને વિડીયો ને બધું વાત કરી, પણ આ હશે ત્યાં સુધી નહીં. સમજ્યા? ઓકે. હા, પછી હું તમને ફોન કરીશ, વહી જાય છે તારે પછી. અને આનામાં સમજ છે ને એને કઈ સીધા જવું, હું કઈ સમજાવું છું ભાવનગરમાં બે જાવ. બાકી અત્યારે આશ્રમમાં જવાનું કે છે, આશ્રમમાં વે છે. એ ક્યાંય આશ્રમમાં હોય નીકળે ક્યાંય, આ બધાને રમાડે છે. અને બાપને રમાડેલા છે અત્યારે આપને હું ન રમાડે. અને બાપને એમ કે હું જાઉં છું સીધા ને નીકળે. 60 વર્ષ હવે તમારું આ બંબાલ સારું થોડું લાગે એકાબીજા સમજી જાવ ને. એટલે ભાઈ આ 37 વર્ષથી આમ નામ કરે છે. ગામને આખાને ખબર છે, એના ગામને ખબર છે. હવે આવડી ઉંમરે તમે હારા નહીં લાગો બે માંથી એક. અમે તો તમને કહી છીએ ઘરનું. હું શું કઉ છું, હું સમજુ છું તમારી ઘોડે, પણ આ માણસ નો સમજે પછી શું કરો તમે? હવે એની હાથે લઈ ગયો લુગડા લઈને બધાને ઉસો હાથ ખેતી કરી હું જાઉં છું. અમે કાંઈ કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો ભાઈ, આપણે વેલજીભાઈ ને. હે? વેલજીભાઈ છે ને તમારું નામ? તમારું? મારું વેલજીભાઈ છે. હું તમને નંબર આવી ગયો એટલે મારે ઓલા ફોન કરીશ તમ તારે. ઓકે ભાઈ. હા, કાંઈ વાંધો. હા, ના કોઈ સારા માણસ તમ તારે કરાવી ફોન કે આ માણસ અમારા ગામનો આગેવાન છે, એને પૂછી જોવો ગામમાં વેલાભાઈ કોણ છે ને આ કોણ છે.